હર હર ગંગે માતને હર હર મહાદેવની આવક્રતુંડ એ મહાકાય અક્ષર્વ કોટિ સંપ્રભા અનિર્વિઘ્ન એ કરજો દેવ અક્ષર કાર્ય અક્ષર વદા આ ગુરુજી બ્રહ્મા આ ગુરુ વિષ્ણુ અને ગુરુદેવ આ મહેશ્વરા આ ગુરુજી સાક્ષાત આ પરિબ્રહ્મ વંદે મુકુંદ અપ્રેયહમ વંદે ભક્ત એ જનાક્ષરય વંદે શિવ શંકરમ એ વંદે શિવ શંકરમ આ ધ્યાન મૂલ ગુરુમૂર્તિ અને પૂજા મૂલ ગુરુની પાદુકા આ વાક્ય એ મૂળ ગુરુજીના શબ્દ મંત્ર મૂળ ગુરુજીના શબ્દ અને મોક્ષ મૂળ ગુરુજીની કૃપા મોક્ષ મૂળ ગુરુજીની કૃપા એ નમઃ શિવાય નમઃ શિવાય એ નમઃ શિવાય 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 શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય
શિવાય ઓમ નમઃ શિવાય જટાધરાય શિવ જટાધરાય જટાધરાય શિવ જટાધરાય જટાધરાય શિવ જટાધરાય જટાધરાય શિવ જટાધરાય ભસ્મધરાય શિવ ભસ્મધરાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય મહાદેવ. નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય નમઃ શિવાય હો નમઃ શિવાય હર હર મહાદેવ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય જટાધરાય શિવ જટાધરાય 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 હર હર મહાદેવ નમઃ શિવાય એ ગંગાધરાય શિવ ગંગાધરાય હરે હરે બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય એ હરે હરે બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય મહાદેવ. નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય એ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય ભસ્મધરાય શિવ ભસ્મધરાય 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 હર હર ભોલે નમઃ શિવાય એ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય હર હર મહાદેવ નમઃ શિવાય નમઃ શિવાય હો નમઃ શિવાય એ હર હર મહાદેવ આ નમઃ શિવાય બોલો હાટકેશ્વર મહાદેવની જય આવી સુંદર કથા પ્રયાગરાજ તીર્થધામમાં આ સુત પુરાણી સંભળાવે
અને સવન ઋષિ આ પ્રશ્ન કરે કે વારંવાર ઇન્દ્ર મહાદેવ પાસે યુદ્ધ માગે. એક દિવસ મહાદેવને ક્રોધ આવ્યો. પોતાના કપાળમાંથી એક જળનું બિંદુ કમંડળમાં પધાર્યું. એમાં મહાકાર લેવા લાગ્યો. એને નદીમાં પધરાયો, નદી ટૂંકી પડી. સમુદ્રમાં પધરાવ્યા, સમુદ્ર કાંડા હામો થયું. એક ઇન્દ્રના અહંકારથી કેટલું બધું થઈ ગયું. એટલો એને અહંકાર આવી ગયો, સત્તાનો, મિલકતનો. હું અમરાપુરનો રાજા, વૈકુંઠનો રાજા, હું ગૌલોકનો રાજા, બ્રહ્મલોકનો રાજા, સર્વલોકનો રાજા, 14 બ્રહ્માંડનો રાજા. મારાથી સર્વશ્રેષ્ઠ કોઈ નહીં. અને વારંવાર બ્રહ્માજી કહેતા હતા કે હે ઇન્દ્ર, અહીંયા આવીને યુદ્ધ માગી બરાબર છે, પણ ક્યારેય મહાદેવ પાસે જઈ આ વાક્ય બોલતા નહીં. પણ જે ધનના લોભી થઈ ગયા, અહંકારના ચશ્મા પહેરી લીધા, એને કશું ક્યાંય દેખાય નહીં. મહાદેવ સામે હુંકારને અહંકારથી યુદ્ધ માગવા લાગ્યો. અને મહાદેવના પ્રકાશથી, મહાદેવના તેજથી આ એક જબરજસ્ત અસુર જાલંધર કેટલા સમય ઇન્દ્રને તમામ દેવતાઓને પોતાના સ્થળ છોડીને ભાગવું પડ્યું. લક્ષ્મીજીને અંદરથી ખૂબ અફસોસ થયો છે. એવી કોણ બેન હોય ભાઈના મૃત્યુ એના દુશ્મનને કે દેવતાઓ આજ મારા ભાઈના દુશ્મન, પણ છતાં લક્ષ્મીજી કે હજારો કરોડો આત્માનો એમાં કલ્યાણ હતું. ભાઈના દોસ્તી લક્ષ્મીજી એક વ્રત કરે છે. એ વ્રતની અંદર અનેક દેવતાઓ, અનેક ઋષિગણ, અનેક ગુરુ માતાઓને પ્રસાદ લેવાનું આમંત્રણ આપે છે. ભગવાન વિષ્ણુની ઘરે આજે વ્રતના ઉજવણા છે. મારાથી એક દોષ થઈ ગયો છે, કારણ કે વૃંદા નિર્દોષ હતા. એને જે કાંઈ શક્તિ હતી એ લક્ષ્મીજીને કહી દીધી. આ વિજયમાળાના ડોકમાં તાલક અને એનું મૃત્યુ લઈ, એ કે નામ થઈ રહ્યો એનો નાશ, કોક દીક તો કાંઈક એનું થાય ને. એ કરમાય તો એનું મૃત્યુ, કરમાય ક્યારેક મારું ઘર ભંગ થાય ત્યારે. આ એક અફસોસ રહી ગયો લક્ષ્મીજીને. અને એટલા માટે 12 વર્ષનું વ્રત અને આજે ઉજવણા કરે. મહાદેવનો આખો પરિવાર આવ્યા છે, આખો પરિવાર. દેવગણ આજે અમુક સમયે કેટલા વર્ષે આજે ભગવાન વિષ્ણુને ત્યાં, આજે તમે બધા ડેરોઈ ગામમાં મહેમાન થયા છો એમ. અનેક અનેક ઋષિઓ આવ્યા છે, સંતો આવ્યા છે, અનેક વિવિધ પ્રકારના ત્યાં સત્સંગ થયા છે. એમાં મુખ્ય આસનમાં મહાદેવને બિરાજમાન કર્યા છે. મહાદેવનું અર્ચન પૂજન થયું છે. કારણ કે જ્યાં સાગરપુત્ર જાલંધર હતો એ મહાદેવનું બીજું રૂપ જ હતું, બીજો રુદ્ર જ હતો. મહાદેવના તેજથી પ્રકાશ થયા હતા. દેવતાઓએ પ્રાર્થના કરી કે હે મહાદેવ, કૃપા કરી, જ્યારે જ્યારે અમારી પર સંકટ આવે,
અમારી પાસે તપસ્યાનો સમય ન હોય, હે મહાદેવ અમારી પાસે કૃપા કરો. એટલે મહાદેવ તેદુના વસને બંધાણા છે કે હે સમાજ, હે મારી ભોળી રયત, હે દેવતાઓ, મારા બાણ ઉપર તમે એક લોટાનો અભિષેક કરશો, તમારા પવિત્ર મનના મનોરથ હું પૂરા કરીશ. લક્ષ્મીજીને આશ્વાસન આપ્યું, આ અમારી માયા હતી, અમારો પ્રકાશ હતો, તમારો કોઈ દોષ નથી. એ જાલંધર એ હું પોતે બીજા રૂપમાં હતો, એ રુદ્ર હતા. એટલે શંકર વારંવાર અવતાર લે છે પણ શિવ નથી લેતા. શંકરનો આકાર છે, તસવીર છે, ફોટા છે, મૂર્તિ છે. શિવનો કોઈ આકાર નથી. આખા બ્રહ્માંડનું પિંડ અને ઉપરથી જોવે એટલે લિંગના બાણમાં છે. શિવનો આકાર એ જ લિંગના બાણમાં છે. અને મહાદેવ કહે છે કે હે દેવતાઓ, જ્યારે જ્યારે જેવી જેવી તમને તકલીફ પડે, હવે આ યુગ પરિવર્તન થવાનું છે. આમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને આ યુગનું ઓરિજિનલ નામ કર ને જો. હાંજે કર, હવારે જો, ને હવારે કર ને હાંજે જો. લાંબો વિલંબ જ નહીં. સતયુગમાં ભગવાન તપથી મળતા, ત્રેતાયુગમાં ભગવાન યજ્ઞથી મળતા, દ્વાપરમાં ભગવાનની કૃપા વ્રતથી થતી હતી, અને આ યુગમાં વાર અને નામ સ્મરણથી થાય. હાવ ટૂંકામાં ટૂંકો યુગ. ત્રેતાયુગની અંદર હજારો વર્ષ તપસ્યા કરતા, જે ભગવાન સુખની પ્રાપ્તિ આપતા, એ અટાણે નામ સ્મરણથી થાય. સતયુગમાં મોર્ધજ રાજા, હરિશ્ચંદ્ર રાજા, શિબી રાજા એવા ભયંકર તપ કર્યા, પોતાના શરીર હોરવા પક્ષીઓ વયા જતા, માટી અરે માટી થઈ ગયા હતા. તો અહીંયા ભગવાન મહાદેવની, ભગવાન વિષ્ણુની કૃપા થતી. ત્રણેય મળીને થોડોક હળવો યુગ કર્યો. હવે તપને બદલે અમે યજ્ઞથી મળશું. એ આવ્યો ત્રેતાયુગ. ત્રેતાયુગમાં વશિષ્ઠ, બૃહસ્પતિ અને દશરથ મહારાજે જ્યારે જ્યારે યજ્ઞ કર્યા, ત્યારે ભગવાન અવતાર ધારણ કર્યા, યજ્ઞથી મળતા હતા. હવે આવ્યો દ્વાપર, એટલે વ્રતથી ભગવાન મળે. ગોપીઓએ દ્વાપરમાં એવા વ્રત કર્યા, માધવ થઈને નાચ્યો, ગોવિંદ થઈને નાચ્યો, નટવર થઈને નાચ્યો, કાનો થઈને નાચ્યો. જ્યારે જ્યારે ગોવાળીને ગોવાળિયાએ બોલાવ્યા ત્યારે આવ્યો, કારણ એ વ્રતનો માયતમ હતો. ગોપીઓ એવા વ્રત કર્યા. એકવાર ગોપીઓને એકાદશી આ વ્રત ગુરુ પૂર્ણિમાના વ્રત, જો 3 તહેવાર મહાન છે એ હોવા જોઈએ. અને જેથી ભરપૂર હતા ને, ફાલે ફૂલે તહેવાર હતા ને, ત્યાં આપણે નહોતા. ટૂંકા વિચારના માણસ છે, ગુરુ જ્ઞાનમાં નથી. એમ કે નવું આવ્યું, નવું નથી. એ ત્રણેય તહેવાર આદિ અનાદિ મહાન છે. બધાય તહેવાર મહાન છે, પણ આ 3 તહેવાર અને એના ભગવાન આ પૃથ્વી પર અટાણે છે. પહેલો તહેવાર હનુમાન જયંતિ, બીજો તહેવાર ગુરુ પૂર્ણિમા, અને ત્રીજો તહેવાર ભાદરવામાં તમે ગણપતિ પૂજન કરો છો ને 10 દિવસ. આ મહાન છે. આ ત્રણેય તહેવાર મહાન છે. બધા તહેવારથી અલગ છે, અને બધા તહેવારનો એમાં પ્રભાવને માહિતમ પડેલો છે. આ 3 તહેવાર અત્યારે તો સારું છે. આજે 40 વર્ષ પહેલા 50 ઘરે પૂછીને તે 5ને ખબર હોય કે આજ ગુરુ પૂર્ણિમા છે. 40 વર્ષ પહેલા 5ને જ ખબર હોય કે આજ ગુરુ પૂર્ણિમા છે. ને અત્યારે 50 ઘરે પૂછી હજી કોડા એવા છે 5 કે એને ખબર નથી કે આજ ગુરુ પૂર્ણિમા. બાકી 45ને ખબર છે કે આજ ગુરુ પૂર્ણિમા છે. આજે જે 50 વર્ષ પહેલા નહોતું અત્યારે છે ધામધૂમથી. વગેરે વગેરે પોતાના ગુરુજીને ત્યાં ભેટ લઈને જાય છે. એ એક દિવસ ગુરુજીની ત્યાં પ્રસાદ લેવાનો છે, અને ગુરુ પૂર્ણિમાને દિવસે એક દિવસ પ્રસાદ લઈ એટલે ભંડાર ભરપૂર રહે, ઘરમાં શાંતિ રહે અને રોગ વયા જાય. એટલા માટે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા રેવી જ જોઈ.
ગુરુજીના ચરણે જાવું જ જોઈએ. તમે માનો કે ન માનો, મહાદેવ દેવતાઓને કહેશે હવે પછી બ્રહ્મા લોકમાં અદ્રશ્ય થશે, એનું તેજ છે પૃથ્વી ઉપર. વિષ્ણુ લોકમાં અદ્રશ્ય થશે અને હું સૌ શિવ લોકમાં અદ્રશ્ય થઈશ, પણ અમારો પ્રભાવ, અમારું આકર્ષણ, અમારા આશીર્વાદ તમારી ઉપર કાયમ રહેશે. પણ આટલા ગુરુજીને તમારે માનવા છે, માનવા જોશે. આમ દેવતાઓની જોડે છેલ્લે મહાદેવ સત્સંગ કરે છે. દેવતાઓ કહે છે કે આ મૃત્યુ લોકમાં આ માનવના પેલા ગુરુ કોણ, અને પેલા ગુરુનો જેટલો હિસ્સો છે એટલા બીજા ગુરુ કોણ? હે મહાદેવ, તમે તો 6-7 ગુરુ ગણાવ્યા, જલ્દી કયો અમારા ગુરુ કોણ છે, જેથી કરી અમે એના દોષમાં ન આવી. એટલે મહાદેવ પહેલા ગુરુ, ગુરુજી, મહાદેવ કે ગુરુજી એને કહેવાય કાંઈક આપણને આપે, આપણને સંસારમાંથી હળવા કરે, આપણામાંથી અંધશ્રદ્ધા કાઢે, આપણી આધી વ્યાધિ દુઃખના જો કોઈ ભાગીદાર હોય તો બાપ નહીં, બાપના દીકરા નહીં. બાપ દીકરાને કોઈ સુખ દુઃખનો ભાગીદાર નથી, વેદના થઈ જાય પણ ભાગીદાર નહીં. પણ સુખ દુઃખના ભાગીદાર તો એ ગુરુજી મહારાજ છે. તો પહેલા ગુરુ આપણને આપે એ આપણા ગુરુ. તો આપણને આ દેહની અંદર પહેલા ગુરુએ જે આપ્યું એ હજી લગ્નમાં કોઈ ગુરુએ નથી આપ્યું. એક ગુરુ એવું આપ્યું છે. પહેલા ગુરુ આપણા પરમાત્મા. પરમાત્મા તો ભગવાન છે, પુરુષ છે, તો પરમાત્મા શું કામ કહીશ? માં તો એને કહેવાય જે જન્મ આપે એને. પણ પરમાત્માએ જન્મ આપ્યો છે એટલે ભગવાનમાંથી પરમ આત્મામાંથી પરમાત્મા બની ગયા, એને જન્મ આપ્યો. પરમાત્માએ કોને જન્મ આપ્યો? પરમાત્માએ આત્માનો જન્મ આપ્યો. જે આપણે ખોરાભરણાનો પ્રસંગ હોય અને શ્રીમંત લખી છે એ જ આત્મા, આત્માનું નામ શ્રીમંત છે. એ પરમાત્માએ આત્મા આપ્યો એટલે પરમાત્મા આપણા પહેલા ગુરુજી છે. જો પરમાત્માએ કૃપા ન કરી હોત ને આત્મા ના આપ્યો તો આપણું અસ્તિત્વ ન હોત. એટલે પહેલા ગુરુ પરમાત્મા. હવે પરમાત્માએ જે આપ્યું છે એટલું જ બીજા ગુરુએ આપ્યું છે. પરમાત્મા જેટલો જ અધિકાર છે. જો એ ના આપ્યું હોત તો પરમાત્માની આપેલી વસ્તુ નકામી હોત. તો પરમાત્મા પછી તરત બીજા ગુરુજી કોણ? મા બાપ. મા બાપ ભગવાન પછીના તરત જો બીજા ગુરુજી હોય તો મા બાપ છે. ભગવાને આત્મા આપ્યો ને મા બાપે આ દેહ આપ્યો. આમાંથી જો આત્મા વહી જાય તો આ દેહને બાળી નાખવાનો હોય. અને જ્યાં લગન આમાં પરમાત્માનો આત્મા છે ત્યાં લગન આની પધરામણીઓ થાય, આના પૂજન થાય, આની અરે ઝઘડા થાય, આની અરે સમાધાન થાય, ઘણું બધું થાય. જોયું ને બે આપણા ગુરુજી આપણને કેવું આપ્યું. આમાં આપણું શું? આત્મા પરમાત્માનો, દેહ માત પિતાનો. પણ પરમાત્મા એને માત પિતાએ આપ્યું એટલું જ ત્રીજા ગુરુએ આપ્યું છે. કોણ ત્રીજા ગુરુ? ત્રીજા ગુરુ એ છે સૂર્યનારાયણ. બોલો સૂર્યનારાયણ ભગવાન કી. માનો કે ના માનો, એટલે ગમે તે સંપ્રદાય, ગમે તે ધર્મમાં આવો, આ જેટલા ગુરુના નામ આવે ને ગુરુને માનવા જ જોઈએ. અને કોઈ સંપ્રદાય ન કહે કે ન મનાય, સૂર્ય ન મનાય કોઈ કહે? સૂર્યનારાયણ બીજ ત્રીજા ગુરુ. કારણ એને આપણને કદ આપ્યું છે. આપણે જેલમાં ત્યારે 1.25 ફૂટના હતા. હે દેવતાઓ, આ જન્મ થયા પછી આપણે 5-7 ફૂટના કોને કર્યા? સૂર્યનારાયણે. એક સોળવાને તમે અંધકારમાં રાખો તેને કદ ન મળે. આ નાનામાંથી મોટા કરનાર સૂર્યનારાયણ છે. એટલે જેટલા પરમાત્માનો અધિકાર એટલો માત પિતાનો, જેટલો માત પિતાનો અધિકાર એટલો સૂર્યનારાયણનો. અને સૂર્યનારાયણ પછીના ચોથા ગુરુ એને એટલું જ આપ્યું છે. ત્રણેય ગુરુનું બરાબર. એ ચોથા ગુરુ કોણ? જો એ ચોથા ગુરુ ન હોત તો આપણે સુકાયેલા પથ્થર જેવા રસકસ વગર હોત, એક સૂકું લાકડા જેવો આ દેહ હોત. એ ચોથા ગુરુ છે ચંદ્રનારાયણ. બોલો ચંદ્રનારાયણ ભગવાન કી. એને આપણને રસ આપ્યો છે.
આમાં તમે આમાં 10 દિનો સૂકો રોટલો મોઢામાં નાખીને ચાવો, હાવ સૂકી સોપારીનો ભૂકો ચાવો, 2 મિનિટમાં એ ભીનો ને તરબોળ થઈ જાય, તો આ મુખમાં ના શરીરમાં રસધારા આપનાર કોણ છે? કોઈ એવી વસ્તુ નથી 15 દી પલાળી રાખો ની ફુગાઈ ન જાય, કોઈ એવી વસ્તુ નથી. એને 15 દિવસ રાખો ને એને ફૂગ ના લાગે. પણ આ જીભ 50 વર્ષથી આ ભીની છે. કેવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભગવાને આપી છે હે? એક ખાલી એની કલ્પના કરો, જેદુનો જન્મ થયો અત્યાર સુધીની જીભ ભીની. કોઈ દી ફુગા આવી? એમાં દુર્ગંધ આવી? બધાયના પાવડર આવે સાફ કરવાના. એટલે રસનો દાતા ચંદ્ર છે. એક આપણામાં મધુર મીઠી રસ મૂકેલી, લાળ મૂકેલી છે, એનાથી આખું શરીર રસ ભરેલું છે. એટલે રસનો દાતા ચંદ્ર એ ચોથા ગુરુ છે. 5મા ગુરુ સવાર ને સાંજ આપણે 500 ગ્રામ 250 ગ્રામ આપણા પેટમાં નાખી છીએ. એની અંદર એ ગુરુ અગ્નિ રૂપે છે. એવી જઠરા અગ્નિ થઈને એમાં બધું મિક્સ કરે છે. લોહી બનાવે, સાંભળી બનાવે, નખ બનાવે, વાળ બનાવે. એ અગ્નિ દેવતા છે. એ કેટલા અગ્નિ દેવતા પ્રબળ છે. અંદર જે નાખો એનો રસ કરી નાખે, જે નાખો એનો. અને આમ જોવો તો પેટની બળતરા ન થાય. આમ કેટલા અગ્નિ છે. અગ્નિનો ભડકો ભરતો હોય, કાગળ નાખો બાળી નાખે, પ્લાસ્ટિક નાખો બાળી નાખે ને બહારનો અગ્નિ. તો અંદરનો અગ્નિ એવો જ છે, જે નાખો એ બાળી નાખે. એ કેટલા પ્રબળ અગ્નિ. પહેલા ગુરુ પરમાત્મા, બીજા ગુરુ માત પિતા, ત્રીજા ગુરુ સૂર્ય, ચોથા ગુરુ ચંદ્ર, 5મા ગુરુ બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી. એટલે આપણે રોજ ઘરમાં દીવો કરાય ને એની પૂજા કરાય. તેજ ના તેજ ઉત્તમ જ્યોતિ સર્વે પ્રકાશે ભ્યો નમ. કાંઈ ન આવડે એટલું બોલો કે હે મહારાજ શક્તિમાં શક્તિશાળી તમે છો. આપણે રમાબેન પૂજન કરી રોજ કરીશું ને. તેજસ્વીમાં તેજસ્વી તમે છો, પ્રભાવશાળીમાં પ્રભાવશાળી તમે છો, પ્રકાશશાળીમાં પ્રકાશશાળી તમે છો. એ મહારાજ તમે ઉજ્જવળ છો. આ જ્યોતિ અમારા જીવનમાં, અમારા ધર્મમાં, અમારા વેપાર ઉદ્યોગમાં, અમારા પરિવારમાં કાયમ પ્રકાશિત રહો. એક તો અંદર તો જ્યોતિ કામ કરે જ છે. એ જ્યોતિને બહાર આકારના રૂપમાં પૂજન કર્યું હોય તો અંદરની જ્યોતિ એટલી તેજસ્વી પવિત્ર રહે, એને કોઈ દી રોગ જ ન થાય. એટલે આટલું દીપમાળા પૂરવી જોઈએ. એ દીપમાળા પૂરી તો અંદરની દીપમાળા બહુ જાજો ટાઈમ તાકાતવાળી રહે. ભગવાનને દીપમાળા અને પ્રભાત ફેરી 2 વસ્તુ બહુ ગમે છે. એટલે 5મા ગુરુ અગ્નિ છે. અને 6ઠા ગુરુ એના વગર તો ક્ષણ હાલે નહીં, ક્ષણ ન હાલે. જોઈએ ને 2-3 વર્ષ પહેલા એ 6ઠા ગુરુની કમી આવી, હજારો માણસો મરી ગયા કોરોનામાં. ઓક્સિજન. 6ઠા ગુરુ વાયુદેવ, શ્વાસ બંધ થઈ જાય તો સમજાય છે ને મારા બાપ? એટલા પવનદેવની તાકાત છે. 6ઠા ગુરુ પવનદેવ. આ ખાલી 7 ગુરુનું હવારમાં નામ લઈ લેવું તો ધન્ય થઈ જાય. હવે 7મા ગુરુ. 7મા ગુરુજી એ છે જે આપણા સન્મુખ જીવતા જાગતા બેઠા હોય, આપણી બરોબરી ના હોય, આપણે પ્રશ્ન કરતા હોય, સત્સંગ રૂપી આપણે જવાબ આપતા હોય. આપણે કંઈક આ પરમાત્માનો કેનો છે? પરમાત્માનો છે આત્મા. આ દેહ કેનો છે? એક માત પિતાનો. એટલા માટે જો આ દેહમાંથી આત્મા ઉપર જાય, કારણ કે પરમાત્માનો છે. અને દેહ આ દુનિયાના માત પિતાનો, દેહનું આઈના વિસર્જન થાય, કારણ કે આઈના માત પિતાનો દેહ છે ને. બધું વિભાજન છે ને. તો પવનને ન દેખી તો આપણા સુવાસને પણ આપણે દેખી નહીં. દેખી હગી ન દેખી. ઠંડુ ખાવ ગરમ ખાવ એક ટેવ છે, પણ એનાથી કાંઈ બીમારી નથી. એ અંદર એવો અગ્નિ છે. તો એ 7મા ગુરુ. 4 વસ્તુ દુર્લભ છે. ગુરુજી હોય તો સાધુ દીકરા ન હોય, બનેલા હોય. કાં મરે બાળીને કાં ખવા ખૂટે ધન, પછી બાવા થાય. અને આપણે ગુરુ કરીને બેસી ગયા. 4 વસ્તુ દુર્લભ છે. ગુરુજી હશે તો સાધુ દીકરા નહીં હોય, અને સાધુના દીકરા હશે તો ગુરુ જ્ઞાન નહીં હોય. ગુરુ જ્ઞાન ને સાધુના દીકરા હશે તો ફોટે પૂછતા હશું, તો સન્મુખ નહીં હોય. અને ગુરુ જ્ઞાન અને સન્મુખ હશે તો આપણે નહીં હોય.
કેવું બધું આ છે. જ્ઞાની ગુરુ, સન્મુખ ગુરુ, આપણે સન્મુખ. ગુરુજીને પ્રશ્ન કરી અને જવાબ આપે. દેવતાઓએ તાલીઓ પાડી. દેવતાઓ ક્યાં એક એક ગુરુને, અને તાતો બૃહસ્પતિ વશિષ્ઠના ચરણ આંસુથી ધોવા લાગ્યા. દેવતાઓ કેટલાયના એ ગુરુ હતા. અને આમ બધી કથા છે ને, એ એક શિષ્ય પ્રશ્ન કરશે ને ગુરુજી જવાબ આપે છે, એને આપણે કથા કહીશી, એને પરાયણ કહીશી, એને ભાગવત ગીતા કહીશી. પ્રશ્ન અને એનો જવાબ. મહાદેવ કહે છે આ 4 યુગની અંદર ત્રેતા યુગમાં ભગવાન તપથી મળે, સતયુગમાં ભગવાન તપથી મળે, ત્રેતા યુગમાં ભગવાન યજ્ઞથી મળે, દ્વાપરમાં વ્રતથી મળે, અને આ યુગમાં મંત્રથી મળે. મંત્ર કયો? કેટલા કેટલા પુરાણના હજારો લાખો શ્લોક છે, એમાં કયો શ્લોક મંત્ર ગણવો? મંત્રથી આ તરી જવાય. એ બધા શ્લોક છે, સોપાય છે, પણ એ મંત્ર તો છે, એ મંત્ર છે ગુરુજી મંત્ર. એના વગર ઉદ્ધાર નથી. જો ગુરુજી મંત્ર વગર મૃત્યુ થાય, ગુરુજી મંત્ર વગર સ્કૂલે બાળકોને બિહારે, ગુરુજી મંત્ર વગર દીકરા દીકરીના સંબંધ થાય, ગુરુજી મંત્ર વગર નુગરા લગ્ન કરે, તો એ તો દુઃખી થાય, વાહ આખા પરિવારને દુઃખી કરે. આપણે નથી કહેતા. અહીં મહાદેવ અને દેવતાઓનો સત્સંગ છે. દેવતાઓને કે હવે તમારે આટલું દુઃખી નહીં થવું પડે. કારણ મહાદેવ કહે છે, જો કે કણે કણની અંદર પરમાત્મા ઠાકર વિષ્ણુનો વાસ છે. જ્યાં ઉભા રહીને પરમાત્મા. દ્રૌપદીએ કૃષ્ણને ઠપકો આપ્યો કે મહારાજ આમ કરાય? હસડો દુશાસન મારા સુધી પોગી ગયો, અરે મને ઢસડી સભામાં લઈ ગયો, અરે મારા વસ્ત્ર હરણ કરતા 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 હાળીનો શેડા સુધી પોગી ગયો. આટલી ઢીલ કરાય? દ્રૌપદી ઠપકો આપે છે કૃષ્ણને. કૃષ્ણ કે મારો વાંક નથી, એ વાંક તારો છે. દ્રૌપદી કે મારો વાંક છે? મેં તમને પોકાર્યા તો ખરા, તમે આવામાં હે કૃષ્ણ ઢીલ કેમ કરી? કૃષ્ણ કે રડમાં દ્રૌપદી. કૃષ્ણના સગા બેન તો સુભદ્રા હતા, દ્રૌપદી નહોતા. દ્રૌપદી મિત્રના દીકરી હતા, પણ છતાં એના હગા બેનથી વિશેષ ભાવ એને દ્રૌપદી ઉપર હતો. દ્રૌપદીને જરા પણ દુઃખી જોઈ નહોતા આગતા કૃષ્ણ. અને દ્રૌપદીને વિશ્વાસ કે સુભદ્રા બોલાવે તો હજી કદાચ ઢીલ કરે, બાકી હું બોલાવું એટલે મારો ભાઈ ગમે ત્યાં પ્રગટે. એટલે કહે છે કે હે ભાઈ કૃષ્ણ, તમે આટલી ઢીલ કેમ કરી? ત્યાં કૃષ્ણ કે દ્રૌપદી ભૂલ તારી છે. તે મને ક્યાં નામે પોકાર્યો? હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. તો દ્રૌપદી, કૃષ્ણ તો દ્વારકાનો રાજા છે, અને રાજાને તો આવવામાં થોડું ઘણું હમું કરવું પડે. એમ પરબારો કેમ રાજા આવી કે કમસે કમ મેલબારું તો નીકળવું પડે ને. પણ હે દ્રૌપદી, જો તે એમ કીધું હતું કે હે પરમાત્મા, હે પરમાત્મા, હે, તો ત્રીજી વાર ન બોલવા તો દ્રૌપદી હું ત્રીજી વાર તારામાં અવાજ ન હું કાઢવા દે, તાન્યા પ્રગટી ગયો હોય. કારણ પરમાત્માનું નિર્માણ બધા દેવતાઓને બધાએ મળી. પરમાત્મા માયાથી પર છે. પરમાત્મા જન્મ લેતા જ નથી, આ જન્મ લે છે એની માયા છે. શિવ જન્મ જ નથી લેતા, આ જન્મ લે છે એની રુદ્રરૂપી માયા છે. ભગવાન વિષ્ણુ જન્મ જ નથી લેતા, આ જન્મ લે, અવતાર લે, 24 અવતાર, એ બધે ભગવાનની માયા છે. એટલે તો ભગવાનને કર્મથી બાદ છે, કર્મથી નિર્દોષ છે. એટલા તો ભગવાનને કર્મનો કોઈ દોષ નથી. એટલે ભગવાન કહે છે કે હે દેવી, હે દ્રૌપદી, તે મને પરમાત્મા એમ કહીને બોલાવ્યો તો તરત હાજર થાત. અને પરમાત્માનું રૂપ કેવું છે? પરમાત્મા, આત્મા અને દીવો, ત્રણેયનું રૂપ સરખું છે. દીવો આડો કરો, ઊભો કરો, એ કોઈ વાંધો નથી, પણ દીવાનો પ્રકાશ ગોળ જ હોય. એમ આત્માનો પ્રકાશ ગોળ હોય, પરમાત્માનો આકાર ગોળ હોય. એટલે આપણે આરતી કરીને એ આમ નથી કરતા. આપણે આરતી આમ કરીશી, આમ કરીશી. આપણે આરતી ઉતારી આમ ઉતારીને આપણે ગોળ. કારણ કે આત્મા, પરમાત્મા અને પ્રકાશ ત્રણેયનો આકાર ગોળ છે. આવો મહાદેવ દેવતાઓને સુખી કરવા, પણ માણાને મજા આવી ગઈ. મૃત્યુલોકના માણા એક એને શ્વાસ નહોતા લેતા ઈટાણે,
આ દેવ સભા ભરાણી હતી ને, ખબર છે હવે આ છેલ્લા વિષ્ણુના દર્શન છે, હવે છેલ્લા મહાદેવના દર્શન છે, હવે છેલ્લા બ્રહ્માજીના દર્શન છે. આ સતસિત આનંદ હવે જોવા નહીં મળે. હવે તો જેવી જેવી કોઈ તપસ્યા કરશે, વ્રત કરશે, એને માટે એને પ્રસન્નતા એને દર્શન આપશે. પણ બોલાવે ને આવે એવી રીતે આ એનું ઘર છે એ તો આપણે નહીં કહીએ ગઈ. પણ મહાદેવ કહે છે મારું ઘર સોમનાથ મહાદેવ. મહાદેવ કહે છે હું અહીંયા ભલે હો પણ મારા બાણના સ્વરૂપમાં હું સોમનાથ મહાદેવ, અને એ ગુજરાતની અંદર. એટલે આપણે મહાન ભાગ્યશાળી છે કે આપણે ત્યાં એક મહાદેવ બિરાજે છે. અને બીજા રૂપમાં હું મલ્લિકાર્જુન કેસરી શેલ, ત્રીજા રૂપમાં હું મહાકાલેશ્વર અને ઉજ્જૈન મધ્યપ્રદેશ. હજી અમે 10 દી પહેલા ત્યાં હતા. 10 દી થયા છે ને બધું. હા. અને અટાણે તો લાખ લાખ મોદીને વંદન છે કે ઉજ્જૈનની કાયા પલટ કરી નાખી. જ્યાં 25 માણા ઊભા ન રહી શકતા અટાણે 5000 માણસો એમાં દેખાઈ ગઈ. આવડી વિશાળ જગ્યા કરી નાખી. અને બીજા પણ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં ઓમકાલેશ્વર, ત્યાંય પણ એટલી જ વ્યવસ્થા કરી નાખી. અને જેથી 10-12 વર્ષ પહેલા કેદારનાથનો પ્રલય થયો, ત્યાં અમે રમણ રેતીમાં હતા ગોકુળ. અને એવી રીતે ઉપરથી ડેમનું પાણી આવ્યું, એની આરે હિમાલયની માટી, હિમાલયમાં બેકડા ને પથ્થર ને ટાઈસ ને એવું છે જ નહીં. રોગે રોટી માટીનો ઢફો છે, એમનો રાપડા જેમ ધબ્બો છે. અને ઉપરથી તળાવ ટોટ્યું, સીધું બરોબર કેદારનાથ મહાદેવ ઉપર જ આવે. હજારો લાખો ટન માટી તણાતી આવે, લાખો ટન જેવડું પાણીનું 35-40 ફૂટની સીધી કડ આવે. પણ મહાદેવ તરત જાગી ગયા. અટાણે હાલમાં છે કેદારનાથ જાઓ જોજો, કમસે કમ 40 ફૂટ જેટલી શિલા લાંબી છે અને 19 થી 18 ફૂટ ઊંચી છે. કઈ રીતે એ શિલા આવી? આખા મંદિરથી 25 ફૂટ શેઠે શિલા રોકાઈ ગઈ અને ત્યાંથી વેનના 2 ભાગ કરી નાખ્યા કેદારનાથના. કે કેદારનાથની મંદિરની કાકડી ન હલી. કોણ કે આ યુગમાં ભગવાન નથી? અત્યારે કેદારનાથની બજારમાં 20 ફૂટ રેતીનો થર આવી ગયો હતો. કેવડી પબ્લિક દબાઈ ગઈ મરી ગઈ, કેવડી કેદારનાથમાં નુકસાની થઈ. અટાણે તો મોદીએ ફેરવી નાખ્યું, જાવ તો ખ્યાલે પણ ના આવે એવડી મોદીએ સહાય કરી. આખું કેદારનાથ મંદિરનું છે, પણ મંદિરની પાછળ શિલા. આપણો મગજ કામ ન કરે કે આ શિલા એટલી બધી ક્યાંથી આવી, અને આવી તો અહીં રોકાણી કેમ? એવા બોલો કેદારનાથ મહાદેવની. અને એક ભોળો જેને ખબર નથી, ઊભા ઊભા અભિષેક કરાય, નીચે નમીને અભિષેક કરાય, બેઠા બેઠા કરાય, સુતા કરાય. આપણી પાસે ટાઈમ નથી એટલે ખાલી આ જ્યોતિર્લિંગના નામ લઈને આપણે પગે લાગી લઈ. એક જ્યોતિર્લિંગની કથા એક દી વહી જાય. એવા ભીમાશંકર મહારાષ્ટ્રની અંદર મહાદેવ કે એ રૂપમાં પણ હું ત્યાં સદાને માટે નિવાસ કરીશ. અને જેનો પરલય જ નથી, હજારો વર્ષ નહીં, આપણા અંક ટૂંકા પડે. જ્યાં ભગવાન મહાદેવ પેલા લિંગ બાણમાં પ્રગટ થયા અને હજારો વર્ષ બ્રહ્મા ઉપર ગયા ને હજારો વર્ષ વિષ્ણુ નીચે ગયા. અને જે દિવસે લિંગનું પ્રાગટ્ય થયું એ દિવસને આપણે મહાશિવરાત્રિ કહીશું. અને જે જગ્યા છે એને આપણે કાશી વિશ્વનાથ કહીશું. એ કાશી નગરી એવી છે, ત્યાં સતત મયત બળે છે, સતત દેન ક્રિયા સતત ચાલુ છે. એકની દેન ક્રિયા ઠરી ન હોય તો બીજી હોય જ. અને ન્યાના ઋષિઓ એવું કહે છે કે જેથી
ન્યાની શમશાન કાશી વિશ્વનાથની શમશાનમાં ગેબ પડશે અને કલાક બીજી મયત નહીં આવી ને તો પરલય થઈ જાય. સતત જ્યાં લગન ત્યાં મયત ચાલુ છે બળવાનું ત્યાં લગન પરલય નહીં થાય ને અત્યારે ચાલુ જ છે રાત ને દી 24 કલાક. એક હજી મયત નથી અગ્નિ સંસ્કાર થતા હોય તો 5 બીજા આવી ગયા હોય એને અટાણ હાલમાં અત્યારે ઈ પ્રવાહ રોકાણો અને બીજા મયતની રાહ જોવાની થઈ 5-15 મિનિટ ત્યાં પરલી થઈ જાય. કાશીનું મરણ અને સુરતનું જમણ છે ને. એક વિશ્વનાથ કહે છે હું જ્યોતિર્લિંગમાં આ કાશીની અંદર પણ હું સદાને માટે હઈશ. અને આ તો આપણી બાજુમાં બહુ આઘા નથી. તમે ધારો તો 8 દીમાં એકવાર, 15 દી એકવાર, મહિને એકવાર જઈ શકો. નાસિક ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ તમે ત્યાં જઈ શકો. ત્રંબકેશ્વર ને ઘુસમેશ્વર બે હજી એમ છે. એ રાતના 2 વાગે જાવ તો તમને અભિષેક કરવા મળે. હા, ખુલ્લે આમ 24 કલાક. પણ તમે સીવેલું વસ્ત્ર પહેરીને અંદર ન પ્રવેશ કરી શકો. અને એક જ્યોતિર્લિંગ વૈદ્યનાથ એ આપણાથી દૂર છે, ઝારખંડની અંદર છે. એક આદિવાસીના કલ્યાણ કરવા માટે ઔષધિ આવી. એક ઔષધિના ટીપાએ આખા નગરને જીવતદાન આપી દીધું. અને મહાદેવ એવું કહેવાય છે કે મહાદેવ પોતે એક ડોક્ટર બનીને આવ્યા કે વૈદ્ય બનીને આવ્યા, એટલે એને વૈદ્યનાથ કહેવામાં આવે છે ઝારખંડની અંદર. અને સમય સમય બળવાન પુરુષ નથી બળવાન. કાબાવે અર્જુન લૂટિયા વહી ધનુષ વહી બાણ. ઈ જગ્યા દારૂકવન, ત્યાંથી હર્ષદ માતા બહુ વાયલા, ત્યાંથી સુદામા બહુ વાયલા, ત્યાંથી કૃષ્ણ બહુ વાયલા. અટાણીને ગોપી તળાવ કઈ દ્વારકા. ભગવાન કહે છે ત્યાં હું નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પણ બિરાજમાન છું. ન્યા આવી લોટો જળ ચડાવો, મનોકામના પૂરી કરું. અને આ જ્યોતિર્લિંગ આપણાથી દૂર છે. સ્વયં ભગવાન જાનકીજીને મૂર્તિના રૂપમાં ત્યાં બેહાર્યા હતા અને તોય જવાબ આપ્યો હતો અને આહુતિ આપી હતી. ભગવાન રામના હાથે જે મહાદેવની સ્થાપના થઈ. બોલો રામેશ્વર મહાદેવની. તામિલનાડુમાં અત્યારે પણ એમાં કાન માંડો એટલે શ્રીરામ શ્રીરામ જય જય શ્રીરામ જય જય શ્રીરામના જપ ચાલુ છે. તમે તીર્થમાં જાવ ને સીતું ન હોવાય, ઊંધું ન હોવાય, પડખાભેર હોવાય. એટલે જે તીર્થમાં જાવ ને કાન માંડો ને, જે તીર્થનો પ્રભાવ હોય ને એના નામનો જપ ચાલુ રહે. આ 12 જ્યોતિર્લિંગમાં તમે ગમે જ્યોતિર્લિંગમાં જાઓ અને પછી પડખાભેર હોવો ને તો તમને અનુભવ. અરે અટાણે ગિરનારમાં જાઓ, 5 થી 7 વાર જાઓ. કોઈ તમારો આશ્રમ ગુરુદેવના હોય, કોઈ સંતોના છે, રાત રોકાવ, પડખાભેર હોવો એટલે 3 વસ્તુની અટાણે હાલમાં અનુભૂતિ થાય. 3 વસ્તુ જાણવા મળે. કઈ જાણવા મળે? એક રાત્રે તમને અવાજ આવે કટ 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 કટ. એ શેનો અવાજ આવે? શોભાજી મહારાજની સાંકળી, શોભાજી મહારાજની સતત પરિક્રમા ચાલુ છે. બીજો કડતાલનો અવાજ આવે, એ નરસિંહ મહેતાની પરિક્રમા ચાલુ છે, રાધે ગોવિંદ. અને ચોથો દત્તાત્રેય ભગવાનની ચલમની ફોરમ આવે. આ ઘુસમેશ્વર મહાદેવ છે જ્યોતિર્લિંગ, એ 12મી જ્યોતિર્લિંગ કહેવામાં આવે. એ 24 કલાકની અભિષેક ચાલુ છે. 24 કલાક. આ મહાદેવ કહે છે આ રૂપમાં હું આ પૃથ્વી ઉપર 12 રૂપમાં હું જેનો જેનો જેવો ભાવ હોય એવા ભાવથી મને ભજશે, એને હું દર્શન આપીશ. અને આસ્તે આસ્તે ભગવાન પ્રકાશમાં ભળવા લાગ્યા. મહાદેવ
સભા ઝાંખી થઈ ગઈ. મહાદેવને નજરો નજર પ્રકાશમાં વિલીન થતા આ દેવતાઓ, સમાજ, માનવ, ગંધર્વ, અક્ષયો બધા બે હાથ જોડીને એમનેમ રહી ગયા. આસ્તે આસ્તે મહાદેવ પ્રકાશમાં પ્રકાશ ભળી ગયા. આસ્તે આસ્તે બ્રહ્માજી પ્રકાશમાં ભળી ગયા. આસ્તે આસ્તે વિષ્ણુ પરમાત્મા પ્રકાશમાં ભળી ગયા. હવે દેવ, દાનવ, માનવ, ગંધર્વ, અક્ષયો તે જ રહ્યા. આ છેલ્લા દર્શન બધાને હતા. ત્રણેયના છેલ્લી સભા હતી. તે પછી હવે કેદી થાય એ નક્કી નથી. સૂત પુરાણીએ આમ કહી અને શિવ પુરાણની 7મી સંહિતાને વિરામ આપ્યો. આપણે પણ આપણી કથાને અહીંયા વિરામ આપી છીએ. 7 દિવસ 7 સંહિતા આપણે મહાદેવની ગાઈ. ક્યાંક ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય, ક્યાંક ક્યાંક કાંઈ પ્રસંગ આડાવડા થયા હોય, ક્યાંક ક્યાંક તમને અરુચિ આવી હોય, ક્યાંક ક્યાંક તમને નો સમજાણું હોય, ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક તમને કડવો શબ્દ લાગ્યો હોય, ક્યાંક ક્યાંક ક્યારેક તમને કડક શબ્દ લાગ્યો હોય, ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક વહેલા મોડું થયું હોય, અને કદાચ તમે આરાધ્ય દેવને, તમારા દેવને માનતા હો તો કદાચ આમાં ક્યાંય નામ ન આવ્યું હોય. આવી કોઈ તમને ક્ષતિ હોય તો આ ગરીબ સાધુ તમારો ભાઈ ધારીને માફ કરજો. અમને જે મહાદેવે કૃપા કરી, અમારા ભગવાન રામની તાકાત, અમારા ગુરુજી ગુરુ મહારાજના આશીર્વાદથી જે અમને અહીંથી ભગવાને બોલાવ્યું એ તમારી આગળ બોલ્યા છે. અમે કોશિશ તો એવી કરી છે કાંઈક રોજ તમને કાંઈક મળે. જો ઘરે જઈને તમે આ કથાનો વિચાર કરો તો 1-2 શબ્દ તો રોજ તમને મળ્યા જ હોય. દેવતાઓ પોતાના સ્થાને ગયા, ગંધર્વો એના સ્થાને ગયા, અક્ષયો એના સ્થાને ગયા, માનવ એના સ્થાને ગયા. ભગવાન તો તે પછી આપણા સન્મુખ નથી આવ્યા, ને આવ્યા હોય તો એ જીભેથી વર્ણવી ન હકી. પણ આ દેવ, દાનવ, માનવ ને અક્ષય એ સભા નથી થઈ. અને અટાણે તો ભગવાને જુઓ તમે રામ રાજ્યમાં છો, વેમ મારે તારી તમારી પાસે રામ રાજ્યમાં તમે જીવો છો. પોતાના 10 રૂપિયા પર પોતાનો અધિકાર હોય, વાપરી નાખે, મૂકી દે, દાનમાં દઈ દે, કોકને આપી દે. 10 વર્ષ એને સંભાળે નહીં. કોઈ એમ ન કહે કે તારા 10 રૂપિયા લઈને આવ્યું, કોઈ ન કહે. 1 10ની નોટ ઉપર આપણો અધિકાર ને હક ધરાવતા હોય તો એને કહેવાય રામ રાજ્ય. આપણા વડીલોએ 50 વીઘા જમીનમાં જે પેદાશ આવી ખળામાં જાય એમાંથી કોઈ દાણો કે પોપટો ઘરે ન લઈ આવે એટલા ચોકીદાર હોય માથે. એ બધું મહારાજા ન્યા જાય. તમારું અમારું સાલિયાણું હતું ને એમાં ગુજરાન હાલતું. રોગે રોગી મહેનત કરી છે. અત્યારે તો તમારી ઉપર અથોક ભગવાનની બધાય ઉપર, તમામ જ્ઞાતિ ઉપર ભગવાનના 4 હાથ છે. અટાણે કશું શીખવાની જરૂર નથી, જીવતા શીખવાની જરૂર, બીજી કશું જરૂર નથી. ખાલી જીવતા શીખવાની જરૂર છે, બીજી કોઈ જરૂર નથી. અત્યારે ભગવાનને એક સિસ્ટમ ગમે છે, તમે હારા થઈને રહ્યો, લાગણીથી રહ્યો, વિવેકથી રહ્યો, ભાવથી રહ્યો, મર્યાદાથી રહ્યો, ધર્મથી રહ્યો, પવિત્રતાથી રહ્યો. આ સિસ્ટમ ભગવાનને ગમે છે. આમાં એક વસ્તુ અપનાવી લીધી આપણે ધન્ય થઈ જાય. આ કથા અહીંયા આપણે વિરામ આપીશી. અહીંયા આ જેલમાં છે નોખા નોખા ફોટે બેઠા, અને એને આ દુનિયામાંથી વિદાય લીધી છે તો એ નોખી નોખી લીધી છે. પણ એના નસીબમાં આ કથા એક સભામાં એક ધારી બેહીને સાંભળવામાં લખાણી છે. એમાં કોઈના પપ્પા હશે, કોઈના મમ્મી હશે, કોઈનો ભૈલો હશે, કોઈની કુળ વધુ હશે. આપણે તો ઠીક, પણ આ એને હિસાબે બધું થયું હોય. એને આ ડેરોઈ ગામના ગોંદરે બેહવું હોય અને 7 દિવસ સુધી કથા સાંભળી અને તરબોળ થવું જોઈએ. જેને જેને આ બાજોઠ મૂક્યા છે એને 3 મહિનામાં આનો આશીર્વાદ, આનો પ્રભાવ ખૂબ દેખાય, ખૂબ દેખાય.
કારણ કે જીવતા માણસને થોડુંક દાન આપો તો એ રાજી રાજી થઈ જાય, થોડીક મદદ કરો તા. તો આને તો તમે સત્સંગનું દાન કર્યું છે, અને પિતૃને સત્યનું જળ, વિવેકનું જળ, જ્ઞાનનું જળ, એને આ લોટાના જળ પોગે જ નહીં. એને સત્સંગનું જળ, એને આ લોટા ન પોગે. એટલે જેમ જાળવાના થળમાં પાણી રેડી અને પાણીની મૂળિયું ગોતી લઈએ ને ત્યાં બોલાવી લઈએ. આ જાળવાનું મુખ ક્યાં હોય? મૂળિયામાં હોય. આપણે મૂળિયા ગોતી છીએ, મુખમાં પાણી રેડી છીએ. જાળવું હુકાય, ધોમ પાણી પાય, આપણે વિશ્વાસ 15મી દિવસે જાળવું કોરાહે. જેમ ઝાડના થળે પાણી પાયેલું મૂળિયે પોગે છે, એમ ઝવેરાએ પાણી પાયેલું પિતૃને પોગે છે. એના મૂળમાં છે. જેને જેને પાટલા મૂક્યા એને લાખ લાખ વંદન છે. એને 2-5 મહિનામાં એની કૃપા, એનો આશીર્વાદ ખૂબ મળશે. પાટલા વાળા અહીં બેઠા હોય તો ઉત્સાહ કરો. થોડી વારમાં અહીંયા આરતી થાય, આ પોથીજીની અને પિતૃ બાપાની આરતી થઈ જાય એટલે તરત પિતૃ બાપાના પાટલા વાળાને આ કોઈ ઘરના પરિવાર હાજર રહીએ તો આ વધુ સારું. 1-2 જણા તો હાજર રહેવાના પાટલા દીઠ. તમારા માટે અહીં બેઠો હવન થાય. એ હવન કરવા માટે મેં જાહેરાત નથી કરી. 2 વસ્તુ બને. એક, એ હવન 2500 રૂપિયામાં એક પાટલાવાળાને ખર્ચો થાય. સવારથી યજ્ઞ ચાલુ થાય, અમારા 3 બ્રાહ્મણો આવે, અમે હોય. અને એક હવન તમારે 500નો ખર્ચો થાય, અને એક હવન 20 રૂપિયાનો ખર્ચો થાય. એટલે મેં તમને પૈસા વગર નક્કી કરી નાખ્યું, વાતાવરણ જોઈને, કે આપણે અહીંયા 20 વાળો હવન કરો. એટલે તમારા પિતૃને અને તમે 500 વાળો હવન કરો, 2500 વાળો હવન કરો, 20 વાળો હવન કરો, શ્રીફળ તો તમારે ઓમું જ છે. આમાંય પણ શ્રીફળ હમણાં ઓમાં હે. પિતૃ બાપાની અને પોથીજીની આરતી થઈ જાય એટલે હવે અહીંયા નહીતર હમણાં આરતી થઈ જાય, આ લાભ વયો જાય. છેલ્લી દક્ષિણા, છેલ્લી ભેટ સોગાન, અને જે યુવા મિત્રો થકી આવડું મોટું ભગીરથ કાર્ય ડેરોઈમાં થયું છે, એ યુવા મિત્રો ખાલી પોથીજીને હાથ અડાડી દે તો ધન્ય થઈ જાય. તો ગામના વડીલ, યુવા મિત્રો, આ ભગવાનને આપણે અહીંથી વિદાય આપી છીએ, એટલે એની હાજરી જોઈ એ જરૂરી છે. પછી તો ડારા દઈને અહીં તેડાવી એનો કોઈ અર્થ નથી. અને શકપરિયા પરિવારમાંથી જે ઘઉં બાકી હતા એ આવી ગયા છે. હજી 2-3 જણાની દક્ષિણા, અને કોઈના 2 મણ, કોઈના 4 મણ, કોઈના 10 મણ એ ઘઉં છે લખેલા. તો અહીંથી અમારું આ હમણાં વ્યાસપીઠ વધારવામાં આવશે, અને જે અમારા કથાનો પૂજા પોજાહે એના ભેગું અનાજ વહી જાય. એટલે તમે હાજર વણ જો સાંભળતા હો અને ઠાકર વહે તો અહીં તમે પોગાડી દેજો અત્યારે. અને યુવા મિત્ર મંડળના 5 સભ્ય તો અહીં જોહે તે પછી જ પૂર્ણાવતી થાય. હાથમાં જળ આપો. સીધા વરસો ને, સીધા છે ને, હાથમાં જળ આપો. ફેરી કાર્ડ નથી કોઈ અહીં આપણે ફિટ કરી દીધા. હાથમાં જળ લ્યો. હું કહું ત્યારે જળથી હાથ ધોઈ નાખજો. ઓહમ કેશવાય ભ્યો નમઃ, ઓહમ કેશવાય ભ્યો નમઃ, ઓહમ કેશવાય ભ્યો નમઃ, ઓહમ કેશવાય ભ્યો નમઃ, ઓહમ માધવાય ભ્યો નમઃ, ઓહમ માધવાય ભ્યો નમઃ, ઓહમ માધવાય ભ્યો નમઃ, ઓહમ માધવાય ભ્યો નમઃ, ઓહમ લક્ષ્મી નારાયણે ભ્યો નમઃ, ઓહમ લક્ષ્મી નારાયણે ભ્યો નમઃ, ઓહમ લક્ષ્મી નારાયણે ભ્યો નમઃ. ખાસ બોલો મમ મમ હસ્તકર અપવિત્ર પવિત્ર સમર્પ્યામી. એ જળથી હાથ ધોઈ અને બીજું જળ હાથમાં પાછું લઈ લ્યો. પાછું જે હું બોલ્યો એ જ બોલવાનું છે. પણ આ જળ જે બાજુ તમે રહેતા હો એવું માનજો કે આપણે આપણા મકાનના ઓરડામાં બેઠા છે અને આપણા મકાનમાં સાટી છે. જે બાજુ રહેતા હોય એ બાજુ સાટજો.
ઓહમ કેશવાયેભ્યો નમઃ ઓહમ કેશવાયેભ્યો નમઃ ઓહમ કેશવાયેભ્યો નમઃ ઓહમ કેશવાયેભ્યો નમઃ ઓહમ માધવાયેભ્યો નમઃ ઓહમ માધવાયેભ્યો નમઃ ઓહમ માધવાયેભ્યો નમઃ ઓહમ લક્ષ્મીનારાયણેભ્યો નમઃ ઓહમ લક્ષ્મીનારાયણેભ્યો નમઃ ઓહમ લક્ષ્મીનારાયણેભ્યો નમઃ મમ 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 દેહ મંદિર મન મંદિર નિવાસ સ્થાન અપવિત્ર પવિત્ર સમર્પ્યામી. ઉપર જળ સાટી, જે બાજુ રહેતા એ બાજુ સાટી, ભીનો હાથ માથે ફેરવી દો, પાછું જળ હાથમાં આપો. ઓહમ ગ્રામ દેવતાયેભ્યો નમઃ ઓહમ ગ્રામ દેવતાયેભ્યો નમઃ. ગ્રામ દેવતા હનુમાનજી મહારાજનું સ્મરણ કરજો. ઓહમ ગ્રામ દેવતાયેભ્યો નમઃ ઓહમ ગ્રામ દેવતાયેભ્યો નમઃ. ઓહમ સ્થાન દેવતાયેભ્યો નમઃ. ગણપતિ મહારાજનું સ્મરણ કરજો. ઓહમ સ્થાન દેવતાયેભ્યો નમઃ ઓહમ સ્થાન દેવતાયેભ્યો નમઃ ઓહમ સ્થાન દેવતાયેભ્યો નમઃ. હવે સ્થાપ્યમિ દેવતાયેભ્યો નમઃ. એટલે તમારા જે તે દેવ હોય, કુળદેવ હોય, એનું ધ્યાન ધરજો. ઓહમ સ્થાપ્યમિ દેવતાયેભ્યો નમઃ ઓહમ સ્થાપ્યમિ દેવતાયેભ્યો નમઃ ઓહમ સ્થાપ્યમિ દેવતાયેભ્યો નમઃ. તમારા જે તે ગુરુજી મહારાજ હોય એનું ધ્યાન ધરજો. ઓમ સદગુરુ ભગવાનેભ્યો નમઃ ઓહમ સદગુરુ ભગવાનેભ્યો નમઃ ઓહમ સદગુરુ ભગવાનેભ્યો નમઃ. ખાસ બોલો, હે મહારાજ, આ 7 દિવસના શિવ પુરાણ સોપાનમાં, આ 7મા દિવસનું સોપાન, 7મા દિવસના સોપાનમાં અમારા યથાશક્તિ નિવેદ પ્રસાદ, સીધા સામગ્રી, અન્નપૂર્ણા, મહા અન્નપૂર્ણા તમારા ચરણમાં અમે અર્પણ કરીશી. એમ કરીને જળ છોડી દો. 2 હાથ જોડીને પ્રાર્થના કરો. અમે મંત્ર નથી જાણતા, વિધિ નથી જાણતા, પૂજન નથી જાણતા, કાર્ય નથી જાણતા, યજ્ઞ નથી જાણતા, જપ નથી જાણતા, તપ તપ નથી જાણતા, યજ્ઞ નથી જાણતા, વ્રત નથી જાણતા. હે મહારાજ, ખાલી અમે દાન દેવાનું જાણીશી. તો આમાં અમારા ગત પાપ, ગત એટલે કોઈ પણ પાપ, અમારા ગત પાપ, અમારા ગત દુઃખ, અમારા ગત દારિદ્ર, અમારા ગત કલેશ, અમારી ગત પીડા, અમારી ગત અશાંતિ સર્વનાશયંતી અગાધ સુખ સંપત્તિ સમર્પ્યામી. બોલો આટકેશ્વર મહાદેવની, રામચંદ્ર ભગવાન કી, અન્નપૂર્ણા માતની. તમારી જે સીધાની સામગ્રી હોય એને હાથ અડાડીને પૈકી લાગી. અને આજની આરતી જે પરિવારની છે એ આરતીની તૈયારી કરીને આવી જજો. પણ એની પહેલા ગામના 5 વડીલો ને 5 યુવા મિત્રો અહીંયા ખાસ આવે. તમારા સીધા સામગ્રી છે એને હાથ અડાડીને પગે લાગી. વિનુભાઈ રામજીભાઈ કાકડિયા, એમના તરફથી આ કથામાં 2 મણ ઘઉં આવે છે. બોલો રામચંદ્ર ભગવાન કી, આટકેશ્વર મહાદેવની, અન્નપૂર્ણા માતની. અહીંયા આપણે 7 દિવસ ગત ગંગાનો યજ્ઞ વહ્યો. 7 દિવસ આ યજ્ઞ આયલો. એ 7 દિવસ જેને આ યજ્ઞમાં સર્વસ્ત્ર એનું કામ છોડીને આહુતિ આપી છે. એક અમારી નનકુડી કાવ્યાને પણ તાલીના ગડગડાથી વધાવી લે. એનો એ તો બાળક છે, એનો કોઈ કંટાળો હોય તો આ કથા ન થાય. ભેગું બાળક હોય થાય, પણ એના ભેગા મા દીકરી ભેગા સરસ્વતી ભેગા હોય, એનો સાથ સહકાર હોય તો એ અટાણે મધુ નથી, એની એકલા આવ્યા ન હોય, એને કંઠે સરસ્વતી હોય. 7 દિવસ સુધી તમને રમાડ્યા, ગરબા રાસ ધૂન તમે રહીમાં. મારી ફરજમાં આવે અહીંથી હમણાં 60 કિલોમીટર સેટે વહી જાય. સુંદર આશ્રમમાં મંદિરમાં સેવા આપે છે.
અત્યારે એની નોકરીની પ્રોસેસન ચાલુ છે. એ જ્યારે એને જીવાદોરી માટે થાય અત્યારે મા દીકરીનો નભાવ આ કથા ઉપર છે. અમારાથી 60 કિલોમીટર દૂર છે. અમે નોખા નથી, પણ કથા ન હોય તો એ કથા હોય તો એ અમારી જોડે છે, કથા ન હોય તો રામભાઈની આશ્રમે હોય. જો અપડાઉન ચાલુ છે તો એ મધુએ તમને 7 દિવસ સુધી ગુણગાન ગાયા, તમને આનંદ કરાયો. પાછળ ક્યારેય કેવું ન પીડ્યું. અમારા બધી બાળકો જ કહેવાય, જો આ ચારે બેઠા એ, પણ તમે એને ઊભા થઈને હળિયું કાઢતા ભાઈરા હે જરાય નહીં. એવી 7 દિન એની તપસ્યા. અને તમે જે કાંઈ એને દક્ષિણા રૂપે આપશો એ સરસ્વતીને આપશો. મધુ તમારી પાસે આવે છે, તમને મજા આવે અને દક્ષિણા આપજો. 10, 15, 20, 25, 50 હો, તમને મજા આવે. 200, 500 જે તમને ઈશ્વરે આપ્યું હોય કે આ સરસ્વતીના રૂપમાં છે, એને આપણે આપવું છે. તો મધુ હામા સોફા ઉપર આવે છે, તમે ઊભા થઈને ત્યાં દઈ દેજો. ઊભા થઈને દેવા જાઓ એટલે તમારી પાસે વ્યક્તિ દીઠ લેવા નહીં આવે. કારણ શેબાઈના રૂપમાં પણ અટાણે આપણે એને બિહાર્યા સરસ્વતીના રૂપમાં, મા ભગવતીના રૂપમાં. અલી કાંઈ શેડો લઈને તમારી પાસે નહીં આવે, પણ ત્યાં શેડો લઈને બેઠા છે મધુ. તમને મજા આવે એ દક્ષિણા એને આપી દેજો. મધુ હામે સોફામાં વયા જાઓ. હિંમત કરીને કોઈ બેન શ્રી ગણેશાઈ કરજો. ભાઈઓ બહેનો એવા મિત્રો બધા, કારણ કે બધાને એને આનંદ કરાવ્યો, એનો કોઈ સ્વાર્થ નથી. અને બધું હામા સોફે વયા જાઓ. એના મતલબે ભગવાનના નામ લેવરાવ્યા. એક કલાકારને લઈ આવો ને તો એ રાતમાં 2-5 એવા ગીત ગાય, કોઈ પૂરું તો ગાય નહીં, તો એ 5-25 હજાર રૂપિયા લઈ જાય છે. અને અહીંયા જે કાંઈ કલાકાર કોઈ આવીને ગાઈ ગયા ને એના ગુરુ તમારા મધુ છે. પ્રેરણા તેને અમારી મધુ પાસેથી મળી છે. પણ એક યુવા મિત્રોનું જબરજસ્ત અમને દુઃખ થયું કે અમારી મધુને એક ગાવા પણ બોલાવ્યા નહીં, કે મધુબેન તમે એક વાણિયામાં પીરસજો. અમારી મધુય લોક ડાયરા કરે છે, સંતવાણી કરે છે, પણ છતાં યુવા મિત્રોનું અમને કોઈ દુઃખ નથી કે આ બધું પહેલી વાર કરે છે. પંકજભાઈ એક ઈ તો શક્તિ સરપંચ દરજાની ધરાવે છે. અમારો પંકજભાઈ જ્યાં હોય ને ત્યાં આવી જાય. સરપંચ ₹50 મોકલે છે. વિનુભાઈ નાથાભાઈ કાકડિયા. તમને ખબર હોય કે બ્રાહ્મણ સપના કરવા આવ્યો હોય. અહીંયા ભર્યો, બધા અહીંયા ભર્યો. આ એવા મિત્રો તરફથી આ એવા મિત્રો તરફથી અમે જ્યારે અહીં હતા, હું નહોતો ત્યાં જે વાત થઈ, મને રામભાઈ વાત કરી હોય કે અમારે 150-200 માણસોનું અહીં જમણવાર થાય. ધ્યાન દેજો. પછી 200-300 એ વહી ગયું, પછી 500 એ વહી ગયું, પછી હજારો વાતો થઈ ગઈ ને. અને અમને એમ થાય કે હમણાં જમવા જાય, હમણાં જ. કાલ તો એવો ટ્રાફિક જોવા મળ્યો કે રોડ માટે સ્ટેન્ડ મૂકવા પડ્યા. અને ટૂંકા સમયમાં આમાં એ કોઈ 60 વર્ષની ઉંમરના નથી કે કોઈ એટલા અરબોપતિ નથી, છતાં મહાદેવે એટલી કૃપા કરી દીધી કે અમે રોજ જમતા જમતા એ કહેતા હતા ક્યારેય કોઈ રસોઈ નબળી નહોતી. રોળવી લેવું એમ કે આ જે બલફ વગર સાસ જરી ગરમ આવી એવું નહોતું. તાલી પાડો. અને હું એમ કહી શકું કે કદાચ મને તો ખબર નથી, પણ કદાચ એમ કહી શકું આપણે કોઈ ભગવાન નથી, પણ આ પ્રસંગ અમારી રાહ જોતો હોય કે આ કાંઈક અમારે હાથે થવાનું હોય. એ જસ ભાઈ જે થયું હોય ને કર્યું હોય ને કહેવું પડે. રમાબેન ને ગોરધનભાઈ ને તાલીના ગળગડાથી વધાવી લ્યો. નહીં એમ ન હાલે. આજે અમે હરદ્વાર હતા, ન્યા ફોન આવે. કાશી વિશ્વનાથ હતા, ન્યા ફોન આવે. થઈ ન્યા થઈ અને ત્યાંથી અમે એને જવાબ આપતા. અને ત્યાર પછી વધાવવા એવા મિત્રોને. કાર્યને જબરજસ્ત ઠાકોરજીની કૃપા, મહાદેવની કૃપાથી આજે કાર્ય આપણું સંપન્ન થાય છે નિર્વિઘ્ન. અને અહીંથી પોથીજી શૈલેષભાઈ ને અહીં લાવો. આ
₹2151 રૂપિયા ગોરધનભાઈ રાજકોટિયા અને એના હસ્તક છે, મોકલા છે એની દીકરીઓએ. આ 2100 રૂપિયા ગોરધનભાઈની દીકરીઓએ મોકલા છે. એ અત્યારે આ દીકરીઓને દાન રૂપિયા આવે છે 2100 રૂપિયા ગોરધનભાઈ આટકોટિયા. અને આ યુવા મિત્રોએ એટલી સેવા આપતા, એટલા પ્રસાદમાં ભોગ આપતા, અત્યારે યુવા મિત્રો વ્યાસપીઠે આ બાપુને અત્યારે કેશ 25,151 મોકલે છે. 25,151. બોલો હાટકેશ્વર મહાદેવની. અને અમને તેથી પૂછવામાં આવ્યું તે હું ગોપાલભાઈ બે જ હતા, 2-3 યુવા મિત્રો કામમાં હતા, એને સાંભળ્યું એક ન સાંભળ્યું હોય. મને પંકજભાઈ હતા સરપંચ, એનું નામ જ સરપંચ, હું શું કરું? હે એટલે ગોપાલભાઈ મને વળી વળીને પૂછ્યું, બાપુ તમારું મેન ચાર્જ, તમે જેટલું બોલો એટલું દેવું છે. તમે બોલો, જે બોલો એ તમને દેવાશે, પણ તમે બોલો. પણ તઈ અમે એક જ હાથ જોડીને કીધું હતું, અમે ગુરુનું પાત્ર છે, સાધુન દીકરા છે, અમે કથા કોઈ દી વેચી નથી, વાણી કોઈ દી વેચી નથી. એ કલાકારોનું કામ છે, અમે કોઈ કલાકાર નથી, અમે ગુરુનું પાત્ર છે. એટલે ગોપાલભાઈ તમે જે ફૂલની પાખડી દેહો, આ તો ધન્યવાદ છે. 25,151 આપ્યા છે. કદાચ 5,151 આપ્યા હોત જયંતિ બાપુ રેખા ન બદલે. એટલે અત્યારે આ યુવા મિત્ર મંડળ 25,151 રૂપિયા આ પોથી જે અર્પણ કરે છે. અમારા માટે અમારે આશ્રમની અંદર એક રૂમ બનાવવાનો છે, એની અંદર આ 2500 રૂપિયા અમારા માટે 25 લાખ જેવા છે. અમારા રામભાઈની આમ કથા કરી ત્યાં 1 રૂપિયો લેવો નહીં, ફ્રી દવાખાનું. અને એ ગોંડલ કનોળા ગુંદાળા રોડ પર ચોકડી 4 ગામની ન્યા અન્નક્ષેત્ર. અત્યારે જો કે થોડું અમારું અન્નક્ષેત્ર અમારી શક્તિ પ્રમાણે ચાલુ જ છે. આ જે અનાજ આવે છે એ ક્યાં સાધુડાના પેટમાં જાય અમને નથી ખબર. એટલે આ 25,000 એ અમારા માટે 25 લાખ છે. અહીંયા આપણે કથાને વિરામ આપીશી. આવા કોઈ કાર્ય ગામની અંદર મહિને 15 દીએ વર્ષ દીએ થવા જ જોઈએ. ગામ સગા કુટુંબ, અહીંયા કેટલી દીકરીઓ જમી, કેટલા ભાણેજ જીમાં, કેટલા ભાણિયા જીમાં, કેટલા સાધુ સંતો જીમાં, કેટલા દક્ષિણાઓ થયું, કેટલી સંતવાણી થઈને કેટલા નામ લેવાના. એટલે ડેરોય ગામ 7 દિવસ આ ગોકુલ્યું બની ગયું. હજી આનો પ્રભાવ કાયમ રહે. વરદીએ 2 વર્ષે 6 મહિને અમને તેડાવો, અમે એમ નથી કહેતા, પણ આવા કાર્યક્રમ થવા જોઈએ, ભેગા બેસીને જમવું જોઈએ. અને આમાં જેનો અમને ઉતારો હતો, એ ઉતારાની આજુબાજુ રહેતા હતા, એ બધા એમને 2 વાર પૂછી જતા હતા. ચામાં, પાણીમાં, નાસ્તામાં અમને ક્યાંય ઉતારે તલભાર જેટલી તકલીફ પડવા નથી દીધી, કોઈ તકલીફ નથી પડી. પછી બીજું કે આજે એક નાના બાળકને રાખે ને એમ સતત સવારથી હાઈ સુધી અમારી જોડે ને જોડે ગોરધનભાઈ, સતત સવારથી હાઈ સુધી જમવા જાય તો ભેગા, ત્યાંથી બાળા નીકળી તો ભેગા. અમારે કુદરતી એવો સંબંધ થઈ ગયો, આત્માનો સંબંધ. કાંઈ હોય તો એની ઘરે વયા જાય, કાંઈ હોય તો એની ઘરે વયા જાય. એટલે આ કોની કૃપા કહેવાય? મહાદેવની. તો આવા પ્રસંગો આવું થવું જોઈએ, જેથી કરી બધા દેવતાઓ, ગામના દેવીઓ બધા ખુશી રહી અને ગામ ઉપર ખૂબ ખૂબ કૃપા વરસે. હા, જાય ત્યાંથી 551 રૂપિયા આપી રાજેશભાઈ 500 ને જાય. પાછા 551 રૂપિયા આપી ત્યાંથી ગોપાલભાઈ, સગનભાઈ
500 ત્યાં જાય. પાછા 551 રૂપિયા આપી ચંદુભાઈ વાઘજીભાઈ કાકડિયાને ત્યાં જાય. બીજા એક 500 રૂપિયા આપી હિતેશભાઈ ખોળાભાઈ 500 ત્યાં જાય. બીજા એક 501 રૂપિયા આપી સાહિલ બાબુભાઈ 500 ત્યાં જાય. બીજા એક 500 રૂપિયા આપી સગનભાઈ બાબુભાઈ હેરભાને લગધીરભાઈ ગાંડુભાઈ હેરભાને ત્યાં જાય. અને મુકેશભાઈ ચનાભાઈ ગોંડલિયાને જાય. તમે આમ પોથીજી પધરાવજો. તમારી ઘરે પોથીજી આવશે. 2-3 વસ્તુ હાજર રાખજો. આરતી, પ્રસાદી, પાણીનો લોટો, પોથીજીને ઢાંકવા કોરું કપડું. બધાની ઘરે પોથીજી આવશે. વલ્લભભાઈ મહાદેવના ભક્ત છે. વલ્લભભાઈએ પહેલે દિવસથી અત્યાર સુધી સતત કથા સાંભળી છે. મારી પહેલા બહેન છેલ્લે જાય અને વલ્લભભાઈ આપણા મહાદેવની ખૂબ સેવા કરે છે. તો વલ્લભભાઈનું સ્વાગત આ યુવા મિત્રો કરશે. એમાં યોગેશભાઈ સોરઠિયા વલ્લભભાઈનું સ્વાગત કરશે અને મહાદેવનો આશીર્વાદ લેશે. યોગેશભાઈ સોરઠિયા શાલ ઓઢાડી યોગેશભાઈ સોરઠિયા વલ્લભભાઈ વ્યાસનું સ્વાગત કરે છે. સતત એને એક શબ્દ કથાનો સાંભળો છે. વાહ વાહ થવું જોઈએ. હા, વાઘજીભાઈ જયરામભાઈ 500 વાઘજીભાઈ જયરામભાઈ 500 10 મણ ઘઉં અને 1151 રૂપિયા મોકલે છે. વાઘજીભાઈ જયરામભાઈ 500 10 મણ ઘઉં 1151 રૂપિયા મોકલે છે. વાઘજીભાઈ 500. ફટાફટ હવારે જે પરિવાર હતો ના યુવા મિત્ર મંડળે છેલ્લી આરતીનો લાભ બધાય લ્યો. યુવા મિત્ર મંડળ કોઈ નીચે ન જાય. વડીલો યુવા મિત્ર મંડળ બધાય હમણાં ફટાફટ આરતી થઈ જાય એટલે પિતૃ બાપાનું શ્રીફળ હોમાઈ જાય એટલે પોથીજી હાલતા થાય. આમાં કોઈના કાંઈ પણ નામ લેવામાં જો ભૂલાઈ ગયા હોય તો માફ કરજો. અમારા રાગ દેશ એવા ન હોય કે આ નામ લેવું ન લેવું, પણ કદાચ કોઈનું આવડ્યું ન હોય, હજી આવડતું ન હોય. અમુક નામ આવ્યા હતા પોથીજી કથા પૂરી થઈ ગઈ. પિતૃ બાપાના પાટલા વાળા પિતૃ બાપાના પાટલે આરતી પાણીનો લોટો લઈ આવી જાય. વસે સમર્પ્યામી કવરલા અહીંયા આવી જાજો. आरती करने आया हूँ मैं, आरती करने आया हूँ। तमें भाव थे बिराजो ए भोलानाथ, आरती करने आया हूँ। तमें भाव थे बिराजो भोलानाथ में, आरती करने आया हूँ। मेरे हाथ में कटोरा चंदन का, मैं तिलक लगाने आया हूँ। मेरे हाथ में कटोरा चंदन का, मैं तिलक लगाने आया हूँ। तमें हाथ में झोले पुष्प की मैं माला रोपाने आया हूँ। मेरे हाथ में झोले पुष्प की मैं माला रोपाने आया हूँ। मेरे हाथ में झोले पुष्प की मैं माला रोपाने आया हूँ। मेरे हाथ में झोले पुष्प की मैं माला रोपाने आया हूँ। तमें भाव से विराजो महादेव में,
करने आया हूँ। તમે ભાવથી બિરાજો મહાદેવ में आरती करने आया हूँ। मेरे हाथ में थाली पूजा की मैं पूजन करवाने आया हूँ। मेरे हाथों में थाली पूजा की मैं पूजन करवाने आया हूँ। मेरे हाथ में थाली पूजा की मैं पूजन करवाने आया हूँ। मेरे हाथों में थाली पूजा की मैं पूजन करवाने आया हूँ। તમે ભાવથી બિરાજો, તમે પ્રેમથી બિરાજો, પિતૃ દેવ મેં આરતી કરને આયા હો। તમે ભાવથી બિરાજો ભોળાનાથ में आरती करने आया हूँ। તમે પ્રેમથી બિરાજો, પિતૃ દેવ મેં આરતી કરને આયા હો। તમે પ્રેમથી બિરાજો પિતૃદેવ में आरती करने अरे। आया हूँ। जय भोलानाथ। जय हो। मेरे हाथ में थाले, मेरे हाथ में थाले भोजन की मैं भोग धराने आया हूँ। मेरे हाथों में थाली भोजन की मैं भोग लगाने आया हूँ। તમે ભાવથી આરોગો ભોલાનાથ में आरती करने आया हो। તમે ભાવથી આરોગો પિતૃ બાપાના પાટલા વાળા હાથમાં જળ લઈ નળવાર આરતી ઉપર ફેરવી આરતી પાણીનો લોટો લઈને આવી જાય। ઓમ ગંગા યમુના ગોદાવરી ધીમહિ મદાકિની क्षिप्रावती विहो नमो पितृचरण आसमानां समारभ्यामि। मंगल भगवान विष्णु मंगल गरुड़ध्वज मंगल पुंडरीकाक्ष मंगल मंगल्य तनो हरि। सोमनाथ महादेव होड़िया करूं तुम्हारी से जटामा वह मात गंगे पतित ने पावन कर दे। पार्वती ना पति तोड़ लहरों में घोड़ नो छति जाप निधि जपे जति ने सती आरती रोज उतरती। बोलो हर 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 महादेव ओड़िया हर हर महादेव हर 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 महादेव ओड़िया हर 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 महादेव। मेरे हाथ में लोटा, मेरे हाथ में लोटा पानी का मैं पानी पिलाने आया हूँ। मेरे हाथों में लोटा पानी का मैं पानी पिलाने आया हूँ। मेरे हाथ में लोटा पानी का मैं आसमन करवाने आया हूँ। मेरे हाथ में लोटा पानी का मैं आचमन करवाने आया हूँ। તમે ભાવથી બિરાજો પિતૃદેવ में पानी पिलाने आया हूँ। તમે વાવથી બિરાજો પિતૃદેવ में पानी पिलाने आया हूँ। मेरे हाथ में तकिया रेशम का मैं आसन बिछाने आया हूँ। मेरे हाथों में तकिया रेशम का मैं आसन बिछाने आया हूँ। मेरे हाथ में तकिया रेशम का मैं आसन बिछाने आया हूँ। मेरे हाथों में तकिया रेशम का मैं आसन बिछाने आया हूँ।
भावजे बिराजो भोलानाथ में आरती करने आया हो तुम्हें भाव से विराजो भोलानाथ में आरती करने आया हो मैं आरती करने आया हूँ मैं आरती करने आया हूँ मैं आरती करने आया हूँ मैं तुझे मनाने आया हूँ તમે ભાવથી બિરાજો એ ભોળિયાનાથ આરતી કરને આયા હો બોલો ભોળાનાથ મહાદેવની હાથમાં જળ લઈ તર પરિક્રમા હાથમાં જળ લઈ ઓમ ગંગા યમુના ગોદાવરી ધીમહિ મંદાકિની એક જ જણો એક આરતી ને ઓમ ગંગા યમુના ગોદાવરી ધીમહિ મંદાકિની પિતૃચરણ આસમાનમ સમારભ્યામિ મંગલ ભગવાન મંગલ करुणावतारम् संसार शारम् भुजगेन्द्रहारम् सदा शरणं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि હરે ગોવાળ હરે જય હો हे अलख धणे आरती रूड़ा चमरा डूड़ा હાથમાં પ્રસાદ रामा पीर ने आरती रूड़ा चमरा डूड़ा कंकुरे के सरना पीर ने छाटना चंदा ओ कंकुरे के सरना पीर ने छाटना चंदा जय रामा पीर અરે જમણા હાથે પ્રસાદ ડાબો હાથ મુકાડો અને સુવા બોલજો ઓહમ ઉદાને स्वाहा 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 ઓહમ સમાને 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 ઓહમ અપાને स्वाहा ઓહમ અપાને स्वाहा ઓહમ અપાને स्वाहा ઓહમ અપાને स्वाहा ઓહમ વાયુયા स्वाहा ઓહમ વાયુયા स्वाहा ઓહમ વાયુયા स्वाहा ઓહમ પ્રણાયામ स्वाहा ઓહમ પ્રણાયામ स्वाहा ઓહમ પ્રણાયામ स्वाहा ઓહમ પ્રણાયામ स्वाहा ડાબો હાથ હૃદયે હે મહારાજ हे महाराज हमारा યથાશક્તિ यथाशक्ति प्रसाद प्रसाद निवेद अर्पणं अर्पणं समार्पयामि। समार्पयामि ફટાફટ ચાર પરિક્રમા ફટાફટ આરતી અને જોલી બે આવે છે માતાજી માતાજી ओम नमो भगवती वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवती वासुदेवाय રામભાઈ પિતૃ બાપાના પાટલા વાળાનું શ્રીફળ અને હોમ તૈયાર રાખજો वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय हे वासुदेवाय हरि આરતી અને જોલી આ છેલ્લી આરતી છેલ્લી જોડી वासुदेवाय ए परिक्रमा करे न पितृ मोक्ष पावे પરિક્રમા કરે એના પિતૃ મોક્ષ હાલતાર્યો परिक्रमा करे न पितृ तरी जाए મોકરા મોકરા હાલો બબે લાઈન થાવ બબે લાઈન એટલે જગ્યા થાય બબે લાઈન બબે ત્રણ ત્રણ લાઈન वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवती वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय
વાસુદેવાય હરિ છેલ્લી આરતી અને છેલ્લી જોડી તમારી પાસે આવે છે. એ પરિક્રમા કરે ના પિતૃ પાણી પીવે પરિક્રમા કરે એના પિતૃ પાણી પીવે એ પરિક્રમા કરે એનું જીવન ધન્ય થાય પરિક્રમા કરે એનું જીવન ધન્ય થાય બોલો ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય એ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય એ પરિક્રમા કરે ના બેડા પાર એ થાય પરિક્રમા કરે એના બેડા પાર થાય એ પરિક્રમા કરે ના ભંડાર ભરપૂર એ થાય પરિક્રમા કરે એના ભંડાર ભરપૂર થાય માટે ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય એ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય એ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ હર હર બોલે નમઃ શિવાય હરે હર ભોલે નમઃ શિવાય એ હરે હરે બોલે અલતારીઓ. નમઃ શિવાય હરે હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય એ હર હર બોલે નમઃ શિવાય હરે ભોલે નમઃ શિવાય રામેશ્વરા શિવ રામેશ્વરાય અલતારીઓ. શિવ રામેશ્વરાય એ રામેશ્વરા શિવ છેલ્લી આરતી છેલ્લી જોડી તમારી પાસે આવે. રામેશ્વરાય શિવ રામેશ્વરાય એ કેદારેશ્વરા શિવ કેદારેશ્વરાય કેદારેશ્વરાય શિવ કેદારેશ્વરાય એ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ અલતારીઓ. ચાર પરિક્રમા થઈ ગઈ. આમાં ઉભા રહી જાઓ. શિવ વિશ્વેશ્વરાય વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય એ વિશ્વેશ્વરા શિવ વિશ્વેશ્વરાય વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય એ નાગેશ્વરા શિવ નાગેશ્વરાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય એ નાગેશ્વરા શિવ નાગેશ્વરાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હરે હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ સોમેશ્વરા શિવ સોમેશ્વરાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય સોમેશ્વરા શિવ સોમેશ્વરાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય એ ઘુષ્મેશ્વરા શિવ ઘુષ્મેશ્વરાય ઘુષ્મેશ્વરાય શિવ ઘુષ્મેશ્વરાય એ ઘુષ્મેશ્વરા શિવ ઘુષ્મેશ્વરાય ઘુષ્મેશ્વરાય શિવ ઘુષ્મેશ્વરાય બોલો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય હરે હર બોલે નમઃ એ શિવાય ચાર પરિક્રમા થઈ ગઈ. ઉભા રહી જાઓ. નમઃ શિવાય હરે હર બોલે નમઃ શિવાય હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે હરે.
બોલીએ ઉમાપતિ મહાદેવની જય. દ્વારકાધીશની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પિતૃદેવની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ મહાદેવ મહાદેવ. બોલો આદ શક્તિ નવ દુર્ગા મેલડી માતની. બે મણ પૂર્ણાવતીમાં પિતૃબાપાના નામ ઉપર જયેશભાઈ પાનસુરિયા 2 મણ ઘઉં મોકલે છે. જયેશભાઈ પાનસુરિયા અમારા અંશિત્રમાં અને પિતૃદેવના મોક્ષ અર્થે જયેશભાઈ પાનસુરિયા 2 મણ ઘઉં મોકલે છે અને કોકની સાવી આ મળેલ છે હોય લઈ લેજો. આજે 7 દિવસ સુધી જેને જબરજસ્ત દાનની સરવાણી વહેતી કરી 7 દિવસ સુધી અહીંયા હાજરી આપી એવા મિત્રોને ખંભે ખંભો મેળવી એક ભીષ્મ દાદા જેવું પાત્ર ભજવું છે એવા રમેશભાઈ વાલજીભાઈ કાકડિયા, ખોલાભાઈ લક્ષ્મણભાઈ સોરઠિયા, અશ્વિનભાઈ સગનભાઈ સોરઠિયા અને યોગેશભાઈ રવજીભાઈ સોરઠિયા એ ચારેય મહાનુભાવો આ સ્ટેજ ઉપર આવે. રમેશભાઈ વાલજીભાઈ કાકડિયા ફટાફટ સ્ટેજ ઉપર આવે. ખોલાભાઈ લક્ષ્મણભાઈ સોરઠિયા તેઓય પણ ફટાફટ સ્ટેજ ઉપર આવે. અશ્વિનભાઈ સગનભાઈ સોરઠિયા તેઓય પણ આ સ્ટેજ ઉપર આવે અને યોગેશભાઈ રવજીભાઈ સોરઠિયા અને અશ્વિનભાઈ નથી એટલે એના વતી સગનભાઈ પણ ફટાફટ અહીં આવી જાય. રમેશભાઈ, ખોલાભાઈ, સગનભાઈ અને યોગેશભાઈ. હા, રમેશભાઈનું સ્વાગત કરે છે આટકોટિયાભાઈ. એમ છે ને? હા, મને નામ નો. વાહ. તમને મને મંડપમાં જમવાની ચિંતા હતી નહોતી? એને હતી. અને ગોપાલભાઈ મને જે ભગવાન બોલાય બોલો. રમેશભાઈ વાલજીભાઈ કાકડિયા. નનકુડા મોટા બાળકો નાના મોટા બધાય કાર્યકરો સેવાભાવી જેટલા વે રસોડામાં સેવા આપી છે બધાય અહીંયા આવી જાય. અહીંયા કથામાં પણ સેવા આપી છે. ઠંડા પાણીના વિતરણ માટે, સોડા વિતરણ માટે, આઈસ્ક્રીમ જલેબી વિતરણ માટે કેવી મજા આવે. એ બધાય કાર્યકરો અહીંયા આવી જાય. તાલીના ગડગડાથી વધાવી લેજો. જેને ખૂબ ખૂબ દાન આ કથામાં આવ્યું છે, જેના થકી હજારો માણસોના પેટમાં અન્નપૂર્ણા ગયા છે એવા ખોલાભાઈ અને અશ્વિનભાઈ બંને મળી 1100 રૂપિયા કથામાં અટાણે રોકડા મોકલે છે. અશ્વિનભાઈ અને ખોલાભાઈ. યોગેશભાઈ અને ખોલાભાઈ. યોગેશભાઈ અને ખોલાભાઈ 1100 રૂપિયા રોકડા મોકલે છે. યોગેશભાઈ અને ખોલાભાઈ. અને યોગેશભાઈ નું સન્માન કરે છે સરપંચ પંકજભાઈ. આ એની હાથે જો આ શ્રીફળ ઝીલાવેલું છે કથાનું, તો યોગેશભાઈ નું સિમ્બોસ આપીને સન્માન કરે છે સરપંચ. અને હું ભાઈ નામ અને સગનભાઈ સોરઠિયા એના વતી એના ઘરના પરિવારના કોઈ પણ વ્યક્તિ અહીં આવી જાય. સગનભાઈ સોરઠિયાના ઘરના કોઈ પણ વ્યક્તિ હોય અહીં આવે, બેન દીકરી ભાઈ કોઈ પણ. એમ
આ રમેશભાઈ વાલજીભાઈ કાકડિયા, ખોડાભાઈ લક્ષ્મણભાઈ કાકડિયા, નસવીનભાઈ સગનભાઈ સોરઠિયા, યોગેશભાઈ રવજીભાઈ સોરઠિયા, આ ચારેય મહાનુભાવો સન્માનીય અને પંકજભાઈ વલ્લભભાઈ શકપરિયા, અમિતભાઈ રમેશભાઈ આટકોટિયા, સાહિલભાઈ બાબુભાઈ પાનસુરિયા, ભાવેશભાઈ ગોરધનભાઈ આટકોટિયા, સંદીપભાઈ રમેશભાઈ આટકોટિયા અને ગોપાલભાઈ સગનભાઈ પાનસુરિયા, આ બધા યુવા મિત્રો ખૂબ 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 આભાર અને સન્માન સ્વીકારે એવી આશાથી મહાદેવની જે બોલાવી ચારેય મહાનુભાવોનું ભાવભર્યું સ્વાગત કર્યું. મહાનુભાવો પણ આ બધા મિત્રોને ખૂબ 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 શુભકામના પાઠવે છે. ચારેય મહાનુભાવો આ યુવા મિત્રોને ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે. રામભાઈ પિતૃ બાપાના પાટલા વાળાને અહીં ઊભા રાખવાની વ્યવસ્થા કરો ફટાફટ. અમે અહીં કરી પણ તમારું કામ તમે અહીંયા ચાલુ રાખો ફટાફટ. ગોપાલભાઈ ગોપાલભાઈ રસોડામાં જેટલા બી સેવા આપીશ કાર્યકર્તા સેવાભાવી બધા અહીં આવી જાય. અને આ શરૂઆત થઈ હોય 3 વર્ષથી અત્યાર સુધી તોય રામભાઈ એનું પણ ખોડાભાઈ રમેશભાઈ કાકડિયા રામભાઈનું સ્વાગત કરે છે. એનું પણ આ આખું યુવા મિત્ર મંડળ મુકેશભાઈને પણ સન્માનિત કરે છે અને ખૂબ ખૂબ એને શુભકામના પાઠવે છે. મુકેશભાઈએ સુંદર 7 દિવસ અમારી પણ ઉતારે હળીમેલીને આવે, અહીંથી હું નીચે ઉતરું ત્યાં ચા લઈને આવે એવી સુંદર મુકેશભાઈએ નિર્દોષ ભાવથી 7 દિવસ મુકેશભાઈએ સેવા આપી છે. આ યુવા મિત્ર મંડળ બધા એને સન્માનિત કરે છે. મુકેશભાઈ ગોંડલિયા. જગા કેટરસ વાળા સુંદર એને રસોડામાં સેવા આપી એટલા માટે ભરતભાઈ ઢોલરિયા, શ્રી ભરતભાઈ ઢોલરિયા, જગા કેટરસ. બોલો હાટકેશ્વર મહાદેવની. એનો ખૂબ ખૂબ આ યુવા મિત્ર મંડળ આભાર માને છે અને ખૂબ ખૂબ એનું મનથી સ્વાગત કરે છે જગા કેટરસ વાળા ભરતભાઈ ગોંડલિયાનું. સગનભાઈ સોરઠિયા એને પણ આ સિમ્બોસ આપી અને સન્માનિત કરે છે યુવા મિત્રો. હવે પિતૃ બાપા માતાજી ખાલી હાથ કયો ને બસ એમ હા એમ. ઓમ વિષ્ણવે સ્વાહા, ઓમ રમણાય સ્વાહા, ઓમ વિપ્રવે સ્વાહા, ઓમ દેવાદિદેવે સર્વમરાધી જલધરાય કલસુરન દેવ્યો નમઃ. નક્ષત્ર પુષ્પાંજલિ પુષ્પાદેવ્યો નમઃ. હે પૂજિતમાયાદ સર્વ નક્ષત્રે સમા પુષ્પમાલિકનેવ્યો નમઃ. મહાચાર સિદ્ધે સપ્તાહે પૃથ્વીવર્તે સમાપ્રતેવ્યો નમઃ. વંદે કપૂર વંદે સર્વાય દક્ષિણે વંદ દિવ્યાય નમઃ. ઓમ તવ સર્વજ્ઞ મહાદેવાય તદત્યે નમો નમો નમોસ્તે નમો. જેના હાથમાં બીડું છે તલવાર મસ્તક નમાવી લેજો. ઓમ વંદે મહાશંભો ભગવતી ગુરુ પ્રત્યે વંદે સત્કળ સર્વ વંદે મહાભુજમ શિવાય નમઃ. ઓમ મહાભુજાય શિવાય નમઃ. બે હાથ જોડી પિતૃદેવનું નામ લઈ અને હાથની પરિક્રમા કરો. આમ ઓમ મહાદેવાય. ત્રણ વાર દાબો પોખર કરી ચારે દિશાએ પગે લાગી અન્યાન તો ફરી ગયો બધા પિતૃ બાપાના પાટલા અને પિતૃ બાપાના પાટલે પિતૃ બાલા ભોળા પિતૃ
येवान पितृ प्रोध पितृ क्रोध पितृ अशरगति पितृ प्रेतगति पितृ अधोगति पितृ सर्वगति पितृ सर्वना मोक्ष अर्थे यथा पाटलेजीन पगी लागी आવો सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मंगलमूर्ति मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मंगलमूर्ति मोरया ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मंगलमूर्ति मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मंगलमूर्ति मोरया